ટ્રેક્ટર 1970 માં પેલું વેલું નટુ બાપા હીરપરાએ બનાવેલું. એમનો જ હું દીકરો તો 28 ની જાળી એકદમ નાનું એવું ટ્રેક્ટર ટૂંકા ટનમાં વળી જાય એવું જે મોટા ટ્રેક્ટરની અંદર ફેસિલિટી છે ને બધી ફેસિલિટી આની અંદર આપેલી છે. ઓકે, નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હરમેશને માટે લાવતા રહીએ છીએ કે જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. તો આપણે જે સરદારધામ દ્વારા આયોજિત જીપીબીએસ 2024 કે જેમાં અવનવી ટેકનોલોજી આપણે જોઈએ છીએ અને અવનવા ખેતીવાડીના વિડીયો જોઈએ છીએ કે જેના કારણે આપણને નાના ખાતેદારના ખેડૂતોને ખૂબ સારો એવો ફાયદો થાય. તો આપણે જે પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા છીએ એ કૈલાસ ઇન્ડસ્ટ્રી કરીને જે સાધનો બનાવે છે કે જે નાના ખાતેદારોને ખૂબ સારી રીતે પરવડે અને ખૂબ સારી રીતે સર્વિસમાં આવી શકે તેવા છે. તો આપણું આ જે પ્લેટફોર્મ છે ખેડૂત પુત્ર ગુજરાતી યુટ્યુબમાં, એમાં તમે બિલકુલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જો તમે નવા હોય તો એને પણ ફોલો અને લાઇક કરી દેજો. ચાલો આપણે જે કંપનીના ડાયરેક્ટ મેનેજર છે એની સાથે વાતચીત કરીએ. આપણી સાથે જે કંપનીના મેનેજર જોડાઈ ચૂકેલા છે એનું આપણે સૌપ્રથમ હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે તમારો પરિચય આપો અને આગળ તમારી વાતચીત જણાવો. જી નમસ્કાર મિત્રો, હું આઈએસ મેહુલ હીરપરા, ઓકે, આજે કૈલાસ એન્જિનિયરિંગ વર્ક્સ જસદણ આ ફોર્મનો મેનેજિંગ ડિરેક્ટર છું. અમે વર્ષો જૂની કે 1970 થી લઈને આ મિની ટ્રેક્ટરની લાઇનમાં છીએ. એમ કહેવાય કે સનેડાની સંશોધન અમારા યુનિટની અંદર થયેલી છે કે ટ્રેક્ટર 1970 માં પેલું વેલું નટુ બાપા હીરપરાએ બનાવેલું. એમનો જ હું દીકરો યુટ્યુબની અંદર ઘણા વિડીયોની અંદર આવે છે કે ભાઈ નટુ બાપાનું બનાવેલું ટ્રેક્ટર છે, એટલે કૈલાસ ટ્રેક્ટર નામથી હાલે છે અને આની શરૂઆત 1,60,000 થી થાય છે. કે કોઈ નજીવો એવા નાના એવા ખેડૂતો છે કે એને બળદ નથી અને બળદ પોસાય એવી અત્યારે યુગ નથી, એટલે તો આ જમાનાની અંદર નાનું એવું ટ્રેક્ટર લ્યો, સનેડો લ્યો, પાવર ટીલર લ્યો. પાવર ટીલર અમારી બહુ અગત્યની વસ્તુ છે કે નાના એવા ખેડૂતોને પોસાય, જેની કિંમત 75,000 અને 90,000 બે કિંમત છે. તો આવા નાના ખેડૂતોને નાના અમથા સાધનોની અત્યંત જરૂર પડે છે. તો આ વસ્તુ લેવા માટે ડાયરેક્ટ વિઝિટે આવે કે કંપની આવે તો એને બધી સુવિધા અને બધી સિસ્ટમ સાથે અમે આપશું. હવે તમારું જે આ નેનો ટ્રેક્ટર છે અને જે સરસ મજાનું મોડેલ તમે બનાવેલું છે એની મેઇન બીજા કરતા અલગ શું છે અને ખેડૂત મિત્રોને કઈ રીતે ખૂબ સારી રીતે ફાયદાકારક છે? મિની ટ્રેક્ટરની અંદર સર્વપ્રથમ તો 28 ની જાળી એકદમ નાનું એવું ટ્રેક્ટર ટૂંકા ટનમાં વળી જાય એવું, સેન્ટર ગેર, ડબલ લીફ, પીટીઓ શાફ્ટિંગ અને કટ શાફ્ટિંગ છે અને બધી સિસ્ટમ વાળું છે, જેને લઈને ખેડૂતોને આની અંદર બધા ફીચર્સ મળે છે. એટલે ચલાવવા માટે અનુકૂળતા છે અને જે મોટા ટ્રેક્ટરની અંદર ફેસિલિટી છે ને બધી ફેસિલિટી આની અંદર આપેલી છે. એટલે આપણે સેઢા મોસમ વાળવામાં એમાં જે તકલીફ પડે છે તો આ એકદમ ઇઝીલી વળી જાય છે. એક બ્રેક ઉપર તમે વાળી શકો છો. આની પાછળ પીટીઓ સાફ આપેલી છે જેનાથી તમે નાનું થ્રેશર છે, ઘઉં સાફ કરવાનું મશીન છે, ઘાસ કટર છે, આવો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે તમારો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ક્યાં આવેલો છે જેથી કરીને ખેડૂતો વિઝિટ કરવી હોય તો કરી શકે? અમારો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે આજકોટ રોડ, કલ્યાણી પેટ્રોલ પંપ સામે, જસદણ. ઓકે, હા. અને તમારો કોન્ટેક્ટ નંબર આપી દો કે જેથી કરીને ડાયરેક્ટ ખેડૂતો તમારો કોન્ટેક્ટ કરી શકે. મારો કોન્ટેક્ટ નંબર છે 97-231-63-956. અને ખેડૂત મિત્રોને તમે બીજો એ સંદેશ આપો કે જેથી કરીને ઓછા ખર્ચમાં વધારે સારી એવી ખેતી તાકાતવાળી અને ટેકનોલોજીથી કરી શકે. ટેકનોલોજીથી કરી શકે 100%. ખેડૂતોને કહેવાનું એ છે અત્યારે યુગ ઓર્ગેનિકનો છે, પ્રાકૃતિક ખેતીનો છે. તો મહેરબાની કરીને તમે આ યુગની અંદર આવો અને નવી ટેકનોલોજીમાં જોડાઓ જેથી કરીને તમે સક્ષમ બનો અને આગળ વધો એવી જ અમારી આશા છે. ઓકે, જેટલા દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો જોવે છે એના વતી હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેથી કરીને ખેડૂતોને કંઈક તમે નવું આપી શકો. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતના ખેડૂત પુત્ર ગુજરાતીમાં આપણે અવારનવાર ટેકનોલોજીની માહિતી સાથે દરરોજને માટે મળતા રહીશું. બજાર ભાવની માહિતી હોય કે કોઈ પણ પ્રકારની ખેતીવાડીની ટેકનોલોજીની માહિતી હોય એમાં આપણે અવારનવાર મળતા રહીશું. અને ટાઈમ મળે તો આપણે આગળ સ્પેશિયલી કંપની પાસે જઈને ડાયરેક્ટ એના આઉટલેટ ઉપર જ આપણે આખું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થાય છે એ વિડીયો બનાવીશું જેથી કરીને આપણને કેવું મટીરિયલ વાપરે છે અને કયા પ્રકારનું ફિટિંગ્સ ને સર્વિસ આવે છે એ આપણને વધારે ખ્યાલ આવે. જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી હરમેશને માટે ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન. આ બંને છે આપણા દેશ